મિત્રો સ્વાગત છે આજના એક તાજા સમાચારની આજે આપણે વાત કરીશું અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી કઈ મિત્રો ગુજરાતમાં ચાચા વિસ્તારમાં ઓછું તોફાન અને ચાચા વિસ્તારમાં વધારે તોફાન આવશે મિત્રો. તો મિત્રો આજના વિડીયો મિત્રો જાણવાનું છે મિત્રો. તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો ઉના છે અને મિત્રો દીવ છે જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ગીર ગાંધડા જેવા વિસ્તારમાં કોડીનો જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભાવના દર્શાવાય છે મિત્રો. અને ટીમરી જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે. તલાલા છે, માલિયા છે જેવો અને ગીર નેશનલ પાર્ક જામવાલા છે, વેરાવલ છે અને જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સમગ્ર સમય છે મિત્રો. અને કચ્છ છે, કેશોદ છે, માલિયાસા છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભાવના દર્શાવાય છે મિત્રો. અને રાનવાવ છે, ખંભાત છે અને અવાના છે, મિયાહી છે જેવા વિસ્તારમાં, પોરબંદર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભાવના દર્શાવાય છે મિત્રો. અને વાત કરીએ કે બીજા ઉપરના વિસ્તારમાં જોઈએ તો મિત્રો ઉપરના વિસ્તારમાં આપણે જોઈએ તો મિત્રો દ્વારકા છે, ઓખા છે જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો. અને મિત્રો જોઈએ તો દાદરા નગર છે જેવા અને સલાયા છે જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે. મિત્રો વાત કરીએ કે જામનગર વિસ્તારમાં જોઈએ તો મિત્રો સલાયા છે અને વસાઈ છે, સિક્કા છે જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મોટો તોફાન આવી શકે તે પણ સમુદ્ર દર્શાવે છે મિત્રો. જામવાલી છે અને ધારોલ છે જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ સમુદ્ર દર્શાવે છે મિત્રો. અને કાનકોટ છે જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મિત્રો ધોધમાર વરસાદ આવશે. મિત્રો જોડિયા વિસ્તારમાં ઓછો તોફાન આવશે તેવી પણ સમુદ્ર દર્શાવે છે મિત્રો. વાત કરીએ કેવી રીતે મિત્રો લાલિયાહી કા અને સપાર છે, વેરાવલ જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે મિત્રો. ગોંડલ છે અને કાલવા જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવાય છે મિત્રો. વાત કરીએ કે હવે બીજા ત્યાં વિસ્તારમાં વધારે તોફાન આવશે મિત્રો. નવરાત્રી સુધીમાં મિત્રો તોફાન આવી શકે તેવી પણ સંભાવના દર્શાવાય છે મિત્રો. લાઠી છે, છાલા છે જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે મિત્રો. દેવરાજી છે જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે છે મિત્રો. અને ભાવનગર વિસ્તારની મિત્રો વાત કરીએ તો અત્યારે અભી હાલ મિત્રો હું ભાવનગર વિસ્તારમાં મિત્રો જોઈએ તો સિહોર છે, બુધેલ છે જેવા વિસ્તારમાં મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો. અને અત્યારે ભાવનગર વિસ્તારમાં મિત્રો અભી હાલ અત્યારે વરસાદ આવી રહ્યો છે મિત્રો. અને આવતા સમયમાં પણ વરસાદ આવી ચૂક્યો છે કારણ કે મિત્રો ભાવનગર વિસ્તારમાં હું અત્યારે રહું છું મિત્રો. વલભીપુર જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સમુદ્ર દર્શાવાય છે મિત્રો. રાણપુર જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સમુદ્ર દર્શાવાય છે મિત્રો. અને ધંધુકા જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે. લીંબડી જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે. અને ચોટીલા જેવા વિસ્તારમાં મિત્રો પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સમુદ્ર દર્શાવાય છે મિત્રો. વાત કરીએ કે મિત્રો ગાંધીનગર છે, અહેમદાબાદ છે જેવા વિસ્તારમાં મિત્રો ત્યાં પણ મિત્રો ધોધમાર વરસાદ આવી શકે મિત્રો. કાડી છે જેવો અને દાસદા જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવે છે મિત્રો. નળ સરોવર જેવા વિસ્તારમાં મિત્રો સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે મિત્રો. અને 8-10 દિવસની અંદર વરસાદ ચોટી પડી જેવી પણ સમુદ્ર દર્શાવાય છે મિત્રો. અને મિત્રો ભરૂચ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટો તોફાન આવી શકે તે પણ સમુદ્ર દર્શાવાય છે. અને મિત્રો વાત કરીએ કે પાકઘર જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે મિત્રો. વસાઈ જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ આવશે.